सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयः यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। ગઈકાલે આપણે જોયું કે નારદજી જે છે વેદવ્યાસજીને યાદ અપાવે છે કે તમે કોણ છો. આમ તો એ બધું એને કહે છે, પણ એ કહે છે કે તમે પોતે જ ભગવાનના અવતાર છો અને માટે તમે તો બધું જાણો જ છો અને માટે તમે ભગવાનની લીલાઓનું સ્મરણ કરો અને ત્યાર પછી તમે ભગવાનની લીલાઓનું વર્ણન કરો. તો આપણે આ પ્રકારે થયા પછી નારદજી કહે છે, પોતાના જીવનની વાત કરે છે કે હું કોણ હતો પૂર્વકલ્પમાં. કહે છે કે પૂર્વકલ્પની અંદર હું જે છે એક દાસીનો પુત્ર હતો, નાનકડો બાળક હતો અને એક વખત એવું બન્યું કે ત્યાં જે વેદવાદી બ્રાહ્મણોને ત્યાં રહેતા હતા ત્યાં એક વખત યોગીઓ આવ્યા અને એ લોકોની ઈચ્છા હતી ચાતુર્માસ કરવાની. એટલે ચાતુર્માસ કરવાની ઈચ્છાથી તે લોકો ત્યાં આવ્યા, ત્યાં રહ્યા અને મને એની સેવામાં રાખ્યો. હું નાનકડો બાળક હતો એટલે મને કહ્યું કે તું એની સેવા કરજે. એટલે હું એની સેવામાં રહ્યો અને હું રોજ એની બરાબર સેવા કરતો હતો. અને કેવી રીતે કરતો હતો તો કહે છે કે ખાવાનું શું કરતો તો કે એ લોકો જમી લે પછી એની પાતરમાં જે ચોઈટું હોય અન્ન, એ અન્ન હું ખાઈ લેતો હતો અને એના માટે હું એકદમ આજ્ઞાંકિત હતો. હું જરાય ચંચળ હતો નહીં. મને રમવાની, બહાર રમવા જવાની કોઈ વૃત્તિ નહોતી. નહીં તો નાનું 5 વર્ષનું બાળક હોય એને તો કેવી રમવાની બધી વૃત્તિ હોય, તો કે મને એવી કોઈ રમવા કરવાની કોઈ વૃત્તિ હતી નહીં. હું મનથી શાંત હતો, નાનો હતો તો પણ જીતેન્દ્રિય હતો અને એમની સેવા કરવી મને ગમતું હતું અને હું એમની સેવા કરતો હતો. અને આ પ્રકારે એમની સેવા કરવાથી મારું હૃદય છે એ શુદ્ધ થઈ ગયું. અને શું થયું? એ શુદ્ધ હૃદય થયું અને મને પણ એવી ઈચ્છા થઈ કે હું પણ એ લોકો જે રીતે ભગવાનનું ભજન કીર્તન કરે છે, ભગવાનને સત્સંગ કરે છે, તો એ જ્ઞાન હું પણ પોતે પણ પ્રાપ્ત કરું. આવું મને ઈચ્છા થઈ. અચ્છા, એટલું આપણે જોયું. હા, અને છેલ્લે કહ્યું કે છે નારદજી કે હે પ્રિય વેદવ્યાસજી,
એ સત્સંગમાં અને એની લીલા જે છે એના ગાનમાં પરાયણ મહાત્માઓની કૃપાથી, એમની જ કૃપાથી શું થયું, હું દરરોજ ભગવાનની મનોહર કથા સાંભળતો હતો. ભગવાનની કથા રોજ થતી અને રોજ ભગવાનની કથા હું સાંભળતો હતો. અને એમાં મને એવું સાંભળતો, પણ કેવી રીતે સાંભળતો તો કે છે પ્રત્યેકમ પદમ અનુપદમ, દરેક પદે પદે અર્થાત એક એક વાક્ય જે છે હું બહુ શાંતિથી એની વાત સાંભળતો હતો. જ્યારે સત્સંગ ચાલતો હોય ત્યારે હું સત્સંગ સાંભળતો હતો બરાબર. અને એને લીધે શું થયું, શ્રદ્ધાપૂર્વક હું શ્રવણ કરતો હતો. શું કે છે અહીંયા, એ તા શ્રદ્ધયા મેં અનુપદમ. સાંભળવું પણ એવું છે કે સાંભળતી વખતે પણ આપણામાં શ્રદ્ધા હોવી જોઈએ. ગઈકાલે આપણે વાત કરી ને કે શ્રદ્ધા કોને કહેવાય, તો કે છે ગુરુ વેદાંત વાક્ય શું, સત્ય બુદ્ધિ અવધારણા સા શ્રદ્ધા કથિતા સદ્ભિ. જે આપણા ગુરુજનો જે છે અને જે આપણા શાસ્ત્રોના વાક્યો જે છે એ સાચા છે. શાસ્ત્રમાં લખ્યું છે કે મોક્ષ છે એટલે મોક્ષ છે ખરેખર. આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ એટલે પ્રાપ્ત કરી શકીએ. એ બધા શાસ્ત્રોના વાક્ય છે. શાસ્ત્ર કહે છે કે તું જ બ્રહ્મ છો, ભાઈ મને નથી સમજાતું, નો સમજાતું હોય કાંઈ નહીં, પણ શાસ્ત્ર કહે છે એ સાચી વાત છે, એ સ્વીકારું ને એનું નામ શ્રદ્ધા છે. ભલે મને ન સમજાય તો કાંઈ વાંધો નહીં, પણ શાસ્ત્ર કહે છે એ સાચું છે. મને ન સમજાય એનો અર્થ એવો નથી કે આ ખોટું છે. ઘણી બધી વસ્તુઓ શાસ્ત્રમાં કહેલી હોય આપણને નથી સમજાતી હોતી, તો આપણને ન સમજાય એનો અર્થ એવો નથી કે શાસ્ત્ર ખોટું છે. શાસ્ત્ર કે જે સાચું છે એ પ્રકારે શાસ્ત્રનું શ્રવણ કરવું ને એ શ્રદ્ધા છે. અને જે ભણાવનાર જે ગુરુજી હોય એમાં પણ શ્રદ્ધા. ગુરુ વેદાંત વાક્ય શું, કેમ કે ગુરુજી જે ભણાવે છે એ પણ સાચું ભણાવે છે. એ તો ઘણાને લોકોને ગુરુજનોમાં શ્રદ્ધા ના હોય, એટલે ગુરુજનો હોય પણ એને શ્રદ્ધા ના હોય. બીજા માટે તો ગુરુજનો છે, એના માટે કાંઈ નથી. એ તો કે હવે આ તો ઠીક છે બધું, હવે એ તો બધું બોલે રાખે, આપણે કાંઈ એમાં બહુ સાંભળવું નહીં, એ તો બોલે રાખે, એ તો કીધે રાખે એમ. એ અશ્રદ્ધા છે. શ્રદ્ધા એટલે ગુરુ વેદાંત વાક્ય શું, ગુરુજીના અને શાસ્ત્રના વાક્યોમાં શ્રદ્ધા રાખવી કે આ કહે છે સાચું છે, ભલે મને ન સમજાય. શ્રદ્ધાનો અર્થ પાછો જો, શ્રદ્ધા આપણી શ્રદ્ધાનો અર્થ કેવો થાય છે ખબર છે? શ્રદ્ધા એવી નથી કે નીચી મુંડી રાખીને સાંભળી લેવાનું, પણ જ્યાં સુધી મને ન સમજાય ત્યાં સુધી હું એનો સ્વીકાર કરું, પણ સાથે સાથે હું પણ શોધી કાઢું કે એ કહે છે એ સત્ય છે. માત્ર એવું નથી કે એ કહે છે એ સાચું છે ચાલો માની જ લ્યો એમ નહીં. હું અત્યારે સ્વીકાર કરું, અત્યારે કદાચ મને નથી સમજાતું, અત્યારે હું સ્વીકાર કરું, પણ એ પણ હું શોધી કાઢીશ કે આ સત્ય, આ કહે છે કેવી રીતે સત્ય છે. એનું નામ શ્રદ્ધા છે, સા શ્રદ્ધા. અને એ શોધી કાઢવું પડે દરેક વ્યક્તિએ, નહીં તો એ શ્રદ્ધા નથી, નહીં તો અંધશ્રદ્ધા કહેવાય એને. શ્રદ્ધા, અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા શું છે? સામેનો માણસ કહે છે એ સાચું જ છે, કોઈ પણ પ્રકારનું બુદ્ધિના એરણ ઉપર ચડાવ્યા વગર, કોઈ પણ પ્રકારે એ જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર, કે ભવિષ્યમાં પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું એવું પણ નથી. તમે જો આપણી દુનિયાની અંદર ઘણા બધા સંપ્રદાયો છે અને એ લોકોના ગ્રંથો હોય છે, તો એ બધા ગ્રંથો જે છે એને અનુસરનારા કેવા છે? એ લોકોને ઘણીવાર તો પ્રશ્ન કરવાનો અધિકાર નથી કે તમે પ્રશ્ન કરો. જ્યારે આપણામાં તો શિષ્યને સૌથી પહેલા અધિકાર છે પ્રશ્ન કરવાનો, કે તમે પ્રશ્ન કરો, જો ન સમજાય તો પ્રશ્ન કરો. છેક સુધી અર્જુન પ્રશ્ન કરતો જાય. ભગવાને ક્યારે એમ ન કીધું હું કહું છું એ સાંભળી લે શાંતિથી? એવું કહ્યું ક્યારે ભગવાને? હું કહું છું સાચું છે સાંભળી લે શાંતિથી, હું કહું છું સાચું છે, એવું ભગવાને ક્યારેય નથી કહ્યું. અને ગીતાજી તમે ભણો તો તમને ખ્યાલ આવશે, અર્જુન એક ને એક પ્રશ્ન જુદા જુદા શબ્દો દ્વારા વારંવાર કહે છે. અને જેટલી વાર ભગવાનને અર્જુન પ્રશ્ન કરે છે ને એટલી વાર ભગવાને અર્જુનને જવાબ આપ્યો. અને એ પણ કેવી જગ્યામાં, તમે વિચાર તો કરો, જ્યાં રણસિંગા ફૂંકાઈ ગયા હતા, હવે આમ યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી એમ. અર્જુને ભગવાનને પ્રશ્ન કર્યો, એની પ્રશ્નોત્તરી જો જ્યારે એ લોકો 13 વર્ષના વનવાસમાં હતા, 12 વર્ષના વનવાસમાં હતા, એ સમય દરમિયાન આહેલું હોય તો કંઈ પ્રશ્ન જ નહોતો, ઘણો ટાઈમ હતો. એવું નહોતું. એ સમયે અર્જુને પ્રશ્ન નહોતો કર્યો. અર્જુને પ્રશ્ન કર્યો રણ મેદાનની અંદર, છતાં પણ ભગવાને એનો બધા જ પ્રશ્નોના જવાબ આપ્યા. જ્યારે બીજા અધ્યાયની અંદર તો ખરેખર જ્ઞાન પૂરું થઈ જાય છે, પણ ત્રીજા અધ્યાયમાં અર્જુન તરત જ પ્રશ્ન કરે છે
જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. પ્રશ્ન. ત્રીજા અધ્યાયમાં પાછો પ્રશ્ન, ચોથા અધ્યાયમાં પાછો પ્રશ્ન. ભગવાન કહે છે કે એ પ્રશ્ન પૂરો થઈ ગયો, ભગવાને જવાબ આપી દીધો, એટલે ભગવાનને તો કહેવાનું હતું, વાત પૂરી થઈ ગઈ. ચોથા અધ્યાયમાં ભગવાન તો પૂર્ણાહુતિ કરે છે, વળી પાછો પ્રશ્ન કરે છે. ભગવાન કહે છે ઇમમ વિવસ્વતે યોગમ, ત્યાંથી શરૂ કરી ભગવાન વાત કરે છે અને પૂર્ણાહુતિ કરે છે જ્ઞાનની. તો વળી પાછો પ્રશ્ન કરે છે અર્જુન કે ભગવાન આ જ્ઞાન તમે કીધું એવું મને કેમ ખબર પડે? તમારો જન્મ હમણાંનો છે, સૂર્યનો જન્મ પહેલાનો છે, આ જ્ઞાન તમે સૂર્યને પહેલા કહ્યું હતું એ કેમ ખબર પડે? એટલે ફરી ભગવાન પાંચમા અધ્યાયમાં પાછો પ્રશ્ન, છઠ્ઠા અધ્યાયમાં પ્રશ્ન. આમ અર્જુન પ્રશ્ન કર છે, 18મા અધ્યાયમાં પણ પ્રશ્ન કરે છે, અને પાછો મુખ્ય પ્રશ્ન એનો એ છે કે મારે સંન્યાસ લઈ લેવો. છેવટે 18મા અધ્યાયમાં અર્જુન સમજે છે નષ્ટો મોહાહ સ્મૃતિર્લબ્ધા કરીશ્યે વચનમ તવ. એટલે આપણા શાસ્ત્રોની અંદર શ્રદ્ધાનો અર્થ કેવો છે કે તમે શ્રદ્ધા રાખો કે આ વસ્તુ સાચી છે અને સમજવાનો પ્રયત્ન કરવો, એનું નામ શ્રદ્ધા છે. શ્રદ્ધાનો અર્થ એવો નહીં કે નીચે મુંડી કરીને સાંભળી લેવાનું અને કોઈ પ્રશ્ન કરવાનું નહીં, તો એ અંધશ્રદ્ધા કહેવાય. અશ્રદ્ધા એટલે શું? જે કહે છે એ ખોટું જ છે. જોઈશું ક્યારેક આપણે આગળ જતા. પણ એવી જ રીતે અહીંયા નારદજીમાં શું હતી? નારદજીમાં શ્રદ્ધા હતી, અને એવા શ્રદ્ધાવાળા નારદજીએ આ બધું સાંભળ્યું, અને એને કારણે એને શું થયું? એ શ્રદ્ધાના પરિણામે, શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવાથી શું થયું? એને એ ભગવાનની પ્રાપ્તિમાં રુચિ ઉત્પન્ન થઈ. ભગવાનમાં રુચિ ઉત્પન્ન થઈ એટલે ભગવાનની પ્રાપ્તિ કરવામાં રુચિ ઉત્પન્ન થઈ. અચ્છા, અને પછી શું થયું? તો કે છે ત્યાં સુધી આપણે જોયું હતું. તસ્મિંસ્તદા લબ્ધ રુચેર મહામુને પ્રિયશ્રવસ્ય ખલિતા મતિર્મમ યયાહમે તત્સદસદ સ્વમાયયા પશ્યે મયી બ્રહ્મણી કલ્પિતમ પરે. અને એનું પરિણામ એ આવ્યું છે, ગઈકાલે આપણે જોયેલું કે એને કારણે શું થયું? મને મારા જીવનમાં વિવેક આવ્યો. શેનો વિવેક આવ્યો? સત અને અસતનો વિવેક આવ્યો. સત છે એ પરમાત્મા છે, બ્રહ્મ છે, અને આખું જગત છે એ અસત છે. જગતના બધા પદાર્થો અસત છે. અને આ પ્રકારે મને સત અને અસત રૂપી જે જગત છે એનું મને જ્ઞાન થયું, અને આખું જે છે એ બ્રહ્મને જે છે એ બ્રહ્મને હું મારા આત્મામાં જોવા માંડ્યો કે મારા આત્મામાં જ બ્રહ્મ છે. પણ હકીકત શું છે? આ જો આત્મામાં જ નારદજી બ્રહ્મ જોવા માંડ્યા હોય તો વાત પૂરી થઈ ગઈ, તો પછી એને જ્ઞાન થઈ ગયું કહેવાય. પણ આ જ્ઞાન કેવું છે? આ માત્ર સાંભળેલું જ્ઞાન છે. હજુ સત અસત છે એ સમજાણું કે ભગવાન છે એ સત્ય સ્વરૂપ છે, આ જગત છે એ મિથ્યા છે, એ બધું એને સમજાણું, એ બરાબર છે. પણ હજુ જ્ઞાનમાં જે દ્રઢતા આવવી જોઈએ એ જ્ઞાનમાં દ્રઢતા નહોતી. એટલે એને આમ જાણ્યું ખરું કે આ બધું જગત છે એ કેવું છે? આખું જગત છે માયાથી કલ્પિત છે. આપણે ગઈકાલે જોયું ને, માયાથી કલ્પિત એટલે માયા એટલે શું? તો કે માયા નામની ખરેખર કોઈ વસ્તુ નથી. ખરેખર માયા નામની કોઈ વસ્તુ નથી, પણ આપણને ન સમજી શકીએ. ગઈકાલે કહ્યું ને કે ભાઈ જાદુગરની પેલી માયાજાળ હોય અને આપણે ન સમજી શકીએ તો આપણે કઈ જાદુગરની માયા. એમ આ સૃષ્ટિ આખી આ બધું આ કેવી રીતે ચાલે છે, શું ચાલે છે, આપણે નથી સમજી શકતા. એટલે આપણે કહીએ કે આ બધું માયાનું કાર્ય છે. એટલે ભગવાનની માયા છે અને એની રચના છે, અને એવી રચના છે કે આપણે નથી સમજી શકતા. આપણા બધાનો આત્મા એક જ હોવા છતાં આપણને એમ લાગે છે કે આપણે બધા જુદા છીએ. આ બધું માયા છે. આ જગતથી હું જુદો લાગુ છું, મારી જાતને જુદી જોઉં છું, એ માયા છે. હું ઈશ્વરને મારાથી જુદો જોઉં છું, એ માયા છે. આ બધું માયા એટલે શું? જ્યાં ભેદ રહેલા છે અને ભેદને સત્ય માનવા. તો વ્યવહારિક ભેદ છે એનો સ્વીકાર કરવાનો. પાછું એવું નથી કે વ્યવહારિક ભેદ નથી. વ્યવહારની અંદર ભેદ લાગે. તમે જમો તો તમારું પેટ ભરાય, હું ખાવ તો મારું પેટ ભરાય. એ તો વ્યવહારિક વસ્તુ છે, એ પારમાર્થિક નથી. પણ પારમાર્થિક વસ્તુ એ છે કે જીવ જગત ને ઈશ્વર અલગ નથી, આ બધું એક જ છે. એ વસ્તુ જે છે એ જ્ઞાન દ્રઢ થવું જોઈએ. અને માયા એટલે શું? કે આ વસ્તુ આપણે ન સમજી શકીએ ત્યાં સુધી આપણે એમ કહેવાય કે આ બધું માયાથી આપણે આચ્છાદિત છીએ. આપણે માયાથી આચ્છાદિત છીએ એટલે શું? આપણી પાસે આ જ્ઞાન નથી. અને એટલા માટે શાસ્ત્રમાં કહેવાય કે આપણે કેવા છીએ?
અજ્ઞાની છીએ. તો શાસ્ત્રમાં જ્યારે પણ એવું કહ્યું કે જીવ છે એ અજ્ઞાની છે, તો જીવ છે અજ્ઞાની છે એટલે શું? એને જીવ બ્રહ્મના એક્યનું જ્ઞાન નથી એટલે એ અજ્ઞાની છે. બાકી એની પાસે જ્ઞાન તો બીજું ઘણું હોઈ શકે. ડૉક્ટરે હોઈ શકે ને, એન્જિનિયરે હોઈ શકે ને, વકીલે હોઈ શકે ને, વેપારીએ હોઈ શકે, બધું હોઈ શકે માણસ. એની પાસે એનું જ્ઞાન હોય છે. જે તે પૈસા કમાવાનું જ્ઞાન બધાને બહુ સારું હોય. પૈસા કેમ કમાવા એ બધાને ખબર હોય કે પૈસા કેમ કમાવાય. તો એ જ્ઞાન છે એની પાસે. એનો અર્થ એવો નથી કે અજ્ઞાની છે, એ પ્રકારનું જ્ઞાન છે. પણ શાસ્ત્રમાં જ્યારે અજ્ઞાન શબ્દ વાપરવામાં આવ્યો છે ત્યારે એ જીવ બ્રહ્મનું ઐક્ય જે છે એનું અજ્ઞાન છે. અને એ અજ્ઞાનને કારણે એને આખું જગત માયાવી લાગે છે. આખું જગત છે એ માયાથી આચ્છાદિત લાગે છે. અને એ ન સમજાતું એટલે આપણે કહીએ કે આ ભગવાનની માયા છે. ભગવાનની માયા એટલે શું આપણે નથી સમજી શકતા. બાકી બધું ગાડું છે એ એક સરસ રીતે ચાલે જ રાખે છે. આ ભગવાનની સૃષ્ટિ જે છે એમાં ક્યાંય અવ્યવસ્થા જેવું છે જ નહીં. અને અવ્યવસ્થા થઈ જ શકે એમ નથી. પાછું એવું છે, અવ્યવસ્થા થઈ શકે એવું છે જ નહીં. આ બધું કાર્ય જે છે એના નિયમ અનુસાર જ ચાલે છે. ફેર એટલો છે. શું ફેર છે? કે ભગવાને આપણને સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપી છે. આપણને કર્મ કરવાની જે છે સ્વતંત્રતા ભગવાને આપેલી છે. આ ફેર છે. કેમ કે ભગવાનને ખબર નથી કે કાલે આપણે શું કરીશું. અમુક વસ્તુ જે છે આપણા નસીબમાં હોય તો એ બધું આપણને મળવાનું છે, અને અમુક હોય આપણે કરવાના છીએ, બરાબર છે. પરંતુ ભગવાને આપણને સ્વતંત્ર સંકલ્પ શક્તિ આપી છે. એટલે કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા કર્તુમ શક્યમ. આપણે કરી શકીએ, ન કરી શકીએ અને બીજી રીતે પણ કરી શકીએ. તમને એમ થયું કે ના ના હવે જાય સત્સંગ સાંભળીએ, આ મહારાજ કંઈક સારું કહેવાના છે એટલે તમે આવ્યા. કેટલાકને એમ થાય કે હવે જવા દો ને, આજ નથી જવું. ઓમે હવે આમ તો બધું એક જ છે ને, આમ તો બધી એક જ વાત ચાલતી હોય છે ને. ઘણા લોકો ના પણ આવે. ઘણા લોકો એમ કે કાંઈ વાંધો નહીં, આપણે ઘરે સાંભળી લેશું પછી. કારણ કે હવે બધું સરસ મજાની ફેસિલિટી થઈ ગઈ છે, સાધનો બધા ઉપલબ્ધ છે, એટલે ઘેર બેઠા પણ મળી જાય. તો કે આપણે એક કામ શું, ઘેર બેઠા સાંભળી લઈશું. કોઈક કે હવે જવા દો ને, હવે આ બધું તો આવું તો મહારાજ છે, એ તો એનો કામ ધંધો છે, એ તો પ્રવચન કરી રાખે, આપણે રોજ થોડું જવાય. અકર્તુમ શક્યમ. તો ભગવાને સ્વતંત્રતા આપી છે માણસને. એટલે એ કોઈના નસીબમાં લખેલું ન હોય કે આજે આ માણસ સત્સંગમાં જશે કે નહીં જાય. એ સ્વતંત્ર ભગવાન. અરે ક્યાં વાત છે. મહાભારતની અંદર આવે છે, સાક્ષાત ભગવાન દુર્યોધનને સમજાવાઈ ગયા તો ભગવાને એને ના સમજાવી શક્યા. દુર્યોધનને કહ્યું કે ભાઈ તું ઇન્દ્રપ્રસ્થ પાછું આપી દે, તો કે નહીં આપું. કાંઈ નહીં, 5 ગામ આપી દે, તો એ નહીં આપું. એને સ્વતંત્રતા હતી. ભગવાન કહે છે કે દુર્યોધન તું નહીં માન તો લાખો માણસો મરાશે, યુદ્ધ થશે લાખો. ભગવાન ધૃતરાષ્ટ્રને કહે છે કે તમે નિર્ણય કરો કે આ પાંડવોને એનો ભાગ જે છે ને એનો જે અધિકાર જે છે ને પાછો મળી જાય. ધૃતરાષ્ટ્ર કે હું શું કરું, મારો દીકરો માનતો નથી. તમે તો રાજા છો, તમે એક વખત તમે કયો એટલે પછી ભીષ્મ પિતામહ પણ એ પ્રમાણે કરે, દ્રોણાચાર્ય પણ એ પ્રમાણે કરવા તૈયાર થઈ જાય. પણ ધૃતરાષ્ટ્ર જે છે એવું નથી કરતા. એનામાં સ્વતંત્રતા હતી, પણ એ પોતાની સ્વતંત્રતાનો એને લાભ ન લીધો. દુર્યોધનને સ્વતંત્રતા હતી, એને ગેરલાભ લીધો. એટલે એ ભગવાને દરેક વ્યક્તિને સ્વતંત્રતા આપી છે. બાકી આખું જગત શું છે, ઈશ્વરનું જગત છે. અને એટલા માટે આપણે ન સમજી શકીએ એ બધું, તો કહેવાય કે આ ઈશ્વરની માયા છે. તો આ જે માયા જે છે એ નારદજીને થોડી ઘણી સમજાવવા માંડી. કે આ સમજાવવા માંડી એટલે આ જગત જે છે એ આખું જે છે એ માયા દ્વારા આચ્છાદિત છે, અને એ ખરેખર તો બ્રહ્મની અંદર જ રહેલું છે. ઓકે, આટલું સમજ્યા પછી હવે આગળ ચાલે છે. એ શું થયું આગળ કે છે, ઇત્થમ શરદ પ્રાવૃષિકા વૃત્તુ હરે હે વિશૃણ્વતો મેનુસવમ યશોમલમ સંકીર્ત્યમાનમ મુનિભિર્મહાત્મભિઃ ભક્તિ પ્રવૃત્તાત્મજ રજસ્તમોપહા. ઇત્થમ શરદ પ્રાવૃષિકા વૃત્તુ હરે હે. આ પ્રમાણે શું થયું પછી આ 2 ઋતુઓ, શરદ ઋતુ અને વર્ષા ઋતુ, આ 2 ઋતુઓ પૂરી થઈ ગઈ એટલે ચાતુર્માસ પૂરો થઈ ગયો. ચાતુર્માસ પૂરો થઈ ગયો એટલે આ બધા યોગીઓ જે છે એ શું કર્યું, તો
નહીં. હા, આ પ્રમાણે આ ચાતુર્માસ રોજ કથા ચાલતી હતી. આ ચાતુર્માસ દરમિયાન ઇત્થમ શરદ પ્રાવૃષિકા ઋતે હરે હે વિષ્ણુવતો, હું રોજ સાંભળતો, મેં અનુસવમ યશોમલમ, ભગવાનના યશનું મેં રોજ શ્રવણ કર્યું, હું રોજ સાંભળતો હતો, પ્રેમપૂર્વક સાંભળતો હતો. અને એને કારણે શું થયું? સંકીર્ત્યમાનમ મુનિભિ મહાત્મભિ ભક્તિ પ્રવૃત્તા આત્મરજસ્તમોપહા. રજસ તમસ અપોહા એટલે રજોગુણ અને તમોગુણની નાશ કરનારી ભક્તિ. ભગવાનનું નામ લેવાથી શું થાય? જે આપણે અગાઉ થોડીક ચર્ચા કરેલી કે આ 3 ગુણોનું કાર્ય છે. સત્વગુણમાં આપણે હોઈએ ને તો આપણને કંઈક ચિંતન મનન કરવાનું મન થાય, ભગવાનનું નામ લેવાનું મન થાય. તો પણ બધા સત્વગુણમાં તો હોતા નથી. સવારે આપણે સ્નાન કરીએ ને ત્યારે આમ મન થોડુંક શાંત હોય, સત્વગુણમાં આપણે હોઈએ, તરત જ આપણે ભગવાનનું નામ લેવાનું થાય સવારે. પણ ત્યાર પછી તો રજોગુણ અને પછી રાત્રે તમોગુણ, પછી કાંઈ કરવું નથી, કાંઈ ભગવાનનું નામ નથી લીધું, હવે સૂઈ જવું છે, એ તમોગુણ. તો તમોગુણની અંદર રહેલા જે લોકો જે છે એવા લોકો સવારે પણ એ તમોગુણમાં જ હોય. આમ તો ભલે એનામાં થોડો ઘણો સત્વગુણ દે, પણ એ સત્વગુણ કંઈ દેખાતો ના હોય. એટલે માણસ હંમેશા શું હોય? રજોગુણ અને તમોગુણથી જ આચ્છાદિત થઈ જાય. અને એને કારણે એ વ્યક્તિને ભગવાનનું નામ લેવાનું કે ભગવાનનું ધ્યાન કરવાનું કે એવું કંઈ મન જ ન થાય. અહીંયા શું કહે છે કે સતત આવું પછી શું છે કે યુ મેક ઇટ એન્ડ યુ ફેક ઇટ એન્ડ મેક ઇટ. ઇંગ્લિશમાં કહેવત છે, યુ ફેક ઇટ એન્ડ મેક ઇટ. તમે કરો અને પ્રાપ્ત કરો. એટલે શું કે જો તમે ઈચ્છો કે મારે મનને ધરાર સત્વગુણમાં લઈ જવું છે તો તમે ધરાર ભગવાનનું નામ લ્યો, ધરાર શ્રવણ કરો. મન ન થતું હોય તોય શ્રવણ કરો. તો શું થશે? ધીમે 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 મન જે છે એ રજોગુણ અને તમોગુણમાંથી ઉપરત થઈ અને સત્વગુણમાં સ્થિત થઈ જશે. અહીંયા નારદજીનું પણ એવું જ થયું. આ પ્રકારે એણે શ્રવણ કર્યું, પ્રેમપૂર્વક એ સાંભળતા હતા, અને એના કારણે શું થયું? એના કારણે એના હૃદયમાં ભક્તિનો પ્રાદુર્ભાવ થયો. ભક્તિ પ્રવૃત્તા આત્મરજસ તમોપહા. રજોગુણ અને તમોગુણનો નાશ કરનારી ભક્તિ એ નારદજીના હૃદયમાં એ ઉત્પન્ન થઈ. પછી આગળ કહે છે શું થયું હવે? તસ્યૈવં મેનુરક્તસ્ય પ્રશ્રિતસ્ય હતૈનસઃ શ્રદ્ધદાનસ્ય બાલસ્ય દાંતસ્યાનુચરસ્ય ચ. હું કેવો હતો? તસ્ય એવં મે અનુરક્તસ્ય. હું કેવો હતો? અનુરક્ત હતો. પરિશ્રિતસ્ય હતા એનસઃ. એટલે શું થયું એને? અહીંયા કે હું પ્રસિદ્ધસ્ય એટલે હું એમ વિનયી હતો, મારામાં વિનય હતો. નાનો બાળક હતો પણ તોફાની નહોતો, એનામાં વિનય હતો. અચ્છા, એટલો જ નહીં, હું અનુરાગી પણ હતો. શેનો? ભગવાનનું નામ લેવાનું હવે મને ગમવા માંડ્યું, એટલે હું અનુરાગી પણ હતો. અને આને લીધે શું થયું? હતૈ નસહા, મારા પાપ જે છે ને નાશ પામી ગયા. અને આવા શ્રદ્ધદાનસ્ય બાલસ્ય દાંતાનુચરસ્ય છે. અને ધીરે ધીરે શું થયું? એક તો હું કેવો હતો? દાંતા એટલે હું જીતેન્દ્રિય હતો. અનુચરસ્ય એટલે હું એ કહેતા એ પ્રમાણે કરતો. એને કહેવાય અનુચર. અનુચર એટલે એની પાછળ પાછળ જવું. ચર એટલે ફરવું, અનુચર એટલે પાછળ પાછળ ફરવું. તો હું પાછળ પાછળ ફરતો એટલે એ કહેતા એ પ્રમાણે હું કરતો, એને કહેવાય અનુચર. તો આ પ્રકારે હું અનુચર હતો અને હું શ્રદ્ધાવાળો પણ હતો. અને એને કારણે શું થયું? એ લોકોએ શું કર્યું? જ્ઞાનમ ગુહ્યતમમ યત્તત સાક્ષાત ભગવતોદિતમ અન્વવોચાન ગમિષ્યંતઃ કૃપયા દીનવત્સલાહ. જે લોકોના હૃદયમાં દીનતા હોય, દીનનો અર્થ ગરીબ પણ થઈ શકે છે, પણ એક દીન ભાવ પણ છે, નમ્રતાનો ભાવ, એને દીન ભાવ પણ કહેવાય. આવા નમ્ર ભાવ, દીનવત્સલાહ, ગરીબ લોકો માટે પણ જેનામાં કંઈક
પ્રેમ છે એને પણ દીન વત્સલાહા કહેવાય. અને જે લોકોમાં નમ્રતા જે છે, જે હંમેશા નમ્રતાપૂર્વક જે સેવા કરે અને એના પ્રત્યે જે કૃપા ગુરુજનો કરે એને પણ દીન વત્સલાહા કહેવાય. તો કે આવા દીન વત્સલાહા આ બધા જે યોગીઓ હતા એણે શું કર્યું? એ જતા જતા ગમિષ્યંતઃ જતા હતા એટલે જતા જતા એણે શું કર્યું? મને જ્ઞાનમ ગુહ્યતમમ યત સાક્ષાત ભગવતોદિતમ, સાક્ષાત ભગવાને જે જ્ઞાન આપ્યું હતું ને એ જ્ઞાન એ લોકોએ અન્વવોચન, એ જ્ઞાન એ લોકોએ મને આપ્યું. સાક્ષાત ભગવાને કયું જ્ઞાન આપેલું છે? તો વેદોમાં જે જ્ઞાન આપેલું છે એ જ્ઞાન. વેદોમાં જે જ્ઞાન છે સાક્ષાત ભગવાને આપેલું છે. ઉપનિષદોમાં જે જ્ઞાન આપ્યું છે સાક્ષાત ભગવાને જ આપેલું છે. ગીતાનો ઉપદેશ ભગવાને જ કરેલો છે. તો આ પ્રકારે એ જ્ઞાન જે છે એ જ્ઞાનનો ઉપદેશ કેવું જ્ઞાન છે? જ્ઞાનમ ગુહ્યતમમ. આ જ્ઞાન ગુહ્યતમમ છે. ગુહ્યતર, ગુહ્યતર અને ગુહ્યતમમ એ ભેદ છે ત્રણેયમાં. તો કે કેમ ભેદ કેવી રીતે છે? તો કે ઘણી બધી વાત હોય ને એ ગુહ્ય કહેવાય. એટલે જ્યાં સુધી તમે બીજાને વાત કરો ને ત્યાં સુધી ખબર ના પડે. એક વખત તમે કહી દો એટલે એનું ગુહ્યપણું જતું રહ્યું. એક દાખલા તરીકે કે માણસ જે છે પોતાના ઘરનું જે તિજોરી હોય તો તિજોરીની ચાવી ક્યાં રાખે છે રાત્રે? તો એ કે એ માણસ રાત્રે સૂવે ને ત્યારે પોતાના ઓશિકા નીચે રાખે છે. હવે એ વાત જે છે એ એના દીકરાને કહી દે. દીકરો બહારથી આવવાનો હોય અને એને કંઈક તિજોરીમાંથી કંઈક પૈસા કાઢવાના હોય તો કહે કે ભાઈ મારે ઓશિકાની નીચે ચાવી હશે તું લઈ લેજે. આમ બીજા કોઈને ખબર ના પડે ચાવી, બીજા કોઈ આવે તો ખબર ના પડે ચાવી ક્યાં છે. એ ચાવી એને ગુપ્ત છે, ખબર ના પડે, પણ કહી દે તો ખબર પડી જાય એક જ વારમાં. પછી અમુક વસ્તુ એવી હોય કે જે કહેવા છતાં પણ માણસ સમજે નહીં. અમુક જગ્યાએ જાહેરમાં લખેલું હોય, જેમ કે એવું મેં સાંભળ્યું છે કે આપણા જુનાગઢ જે છે તો ત્યાં પેલી અડીકડી વાવ છે, એવું કહેવાય છે કે ત્યાં એવું એક લખેલું છે કે 15 પગથિયા ચડો ને 15 પગથિયા ઉતરો તો તમને ખજાનો મળે. હવે 15 પગથિયા ચડવાના ને 15 પગથિયા ઉતરવાના. હવે તમે ચડો ને ઉતરો તો પાછા હતા ત્યાં જ આવી જાઓ. હવે એનો અર્થ શું છે? એનો અર્થ ખબર નથી, એ કોઈને ખબર નથી પડતી. હવે એ અર્થ ખબર પડી જાય તો એ ખજાનો હાથમાં આવી જાય. આ બીજા પ્રકારનું જાણે કે. અને ત્રીજા પ્રકારનું એવું છે કે તમે કહી દો ને તોય માણસ સમજે નહીં. એ ત્રીજા પ્રકારનું ગુહ્ય છે. એટલે ત્રીજા પ્રકારનું એને કહેવાય ગુહ્ય તમામ. ગુહ્ય તમામ એટલા માટે છે કે તમે કયો તો એ માણસ સમજે નહીં. શાસ્ત્રમાં ચોખ્ખું લખ્યું છે કે જીવ અને બ્રહ્મ એક જ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે તત્વમસી. તત્વમસી તો બહુ ફેમસ છે અને ઘણા બધા લોકોએ સાંભળ્યું હોય તત્વમસી. હવે તત્વમસીનો અર્થ શું થાય? તદ બ્રહ્મત્વમસી. એ બ્રહ્મ તું છો. એ સાંભળે ને તો એને સમજાય નહીં. ઘણા લોકોને તો આ જન્મમાં ન સમજાય, એના માટે કદાચ બીજો જન્મ પણ લેવો પડે, કેમ કે શ્રદ્ધા ના હોય સરખી. એટલે તો એ જે વસ્તુ જે છે શાસ્ત્રમાં કહેલી છે કે ભાઈ આ જીવ છે ને એ બ્રહ્મ જ છે. હવે એ કહેવા છતાંય ન સમજાય એટલે એને કહેવાય ગુહ્યતમમ. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમુક્તમ મયા નઘ. ગીતાજીની અંદર 15મો અધ્યાય ભગવાન પોતે કહે છે કે આ ગુહ્યતમ શાસ્ત્ર મેં તને કહ્યું. ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમુક્તમ મયા નઘ. એ અનઘ મેં તને આ ગુપ્તમાં ગુપ્ત હતું એ ગુહ્યતમમ શાસ્ત્ર એવું મેં તને કહ્યું. પણ એ તરત જ માણસને સમજાય ના જાય. અહીંયા પણ આ જે યોગીઓ આવ્યા હતા એમણે જ્ઞાનમ ગુહ્યતમમ યત સાક્ષાત ભગવતોદિતમ. ભગવાને કહેલું જે જ્ઞાન જે છે એ સાક્ષાત ભગવાને કહેલું જ્ઞાન. એટલે આ બધું જ્ઞાન ભગવાને કહેલું છે, વેદમાં કહેલું છે, ઉપનિષદોમાં કહેલું છે, બ્રહ્મસૂત્રમાં કહેલું છે, ગીતામાં કહેલું છે, પુરાણોમાં પણ કહેલું છે. એ જ્ઞાન જે છે એને નારદજીને એ જ્ઞાન એને આપ્યું. નારદજીએ સાંભળ્યું ખરું પણ બધું સમજી ના શક્યા. તાત્કાલિક બધું સમજી ના શક્યું, પણ છતાંય એના કારણે એનું શું થયું? તો કે છે એના કારણે એના બધા પાપો જે છે એ પાપોનો નાશ થયો
અને જાતા જાતા આ ઋષિમુનિઓએ, આ યોગીઓએ એમને આ જ્ઞાન આપ્યું. અચ્છા, કેવું છે જ્ઞાન? એ કહે છે, યેનૈવાહમ ભગવતઃ વાસુદેવસ્ય વેદસઃ માયાનુભાવમવિદમ યેન ગચ્છન્તિ તત્પદમ. આ જ્ઞાન કેવું છે? કહે છે કે યેન એવ અહમ ભગવાન વાસુદેવસ્ય વેદસઃ. આને કારણે, આ જ્ઞાનને કારણે મને ભગવાનની માયા ખબર પડી ગઈ કે જો ઈશ્વર જ સર્વત્ર હોય તો કેમ નથી દેખાતું આપણને ભગવાન? તો કે માયાને કારણે. માયાને કારણે આપણે ઈશ્વરનું સર્વત્ર દર્શન નથી કરી શકતા. નારદજી બરાબર સમજી ગયા કે આ તો શું છે? આ બધી ભગવાનની માયાનો પ્રભાવ છે, અને માયાને કારણે આપણે બધું નથી સમજી શકતા. અને એ જાણી લેવાથી, અર્થાત આ ભગવાનની માયાનો પ્રભાવ છે ખરેખર. પણ માનો કે આપણે માયાના પ્રભાવમાંથી આપણે બહાર નીકળી જઈએ એટલે પછી આપણને આમ પછી બધે ભગવાન જ દેખાય. પછી પેલું ગીતાજીના અને બધા મોટા પેલા પુસ્તકોને ઘણા લોકો બહાર પાડતા હોય ને, પછી એની અંદર ફોટો મૂકે કે પેલો ભગવાનનો ભક્ત છે, ગાયમાં, હાથીમાં, કૂતરામાં, ચાંડાલની અંદર બધે ભગવાનનો અંદર ફોટો હોય. પછી ભગવાનનો, હાથીની અંદર ભગવાનનો એક ફોટો મૂકી દે કે હાથીની અંદર ભગવાન શ્રી કૃષ્ણને જોવે છે, બાંસુરી વગાડતા હોય એવો ફોટો મૂકે. ગાયમાં, પછી હાથીમાં એવો ફોટો મૂકી દે, ગાયમાં એવો ફોટો, કૂતરામાં એવો ફોટો, ચાંડાલની અંદર બધો ફોટો મૂકી દીધો હોય. એટલે શું ભગવાનનું દર્શન થાય એટલે બધાને ભગવાન બાંસુરી વગાડતા હોય એવું બધાની અંદર દેખાશે ને? ના ના, આ તકલીફ છે કે લોકો સમજ્યા વગર આવા ફોટા મૂકી દે ને એટલે બીજા લોકોના મનમાં એવું થઈ જાય કે જો આવા જ ભગવાન દેખાય આપણને. કે ભગવાન કૃષ્ણ એક જ બાંસુરી વાગતા હોય એ થોડા ભગવાન છે? એ તો ભગવાને અવતાર લીધેલો છે. એ કંઈ ભગવાનનું સ્વરૂપ નથી, એ તો ભગવાનનું એક રૂપ છે. તો ભગવાનનું રૂપ નથી દેખાતું, જેને કારણે આપણે ભગવાનનું સર્વત્ર દર્શન કરીએ. એ કંઈ ભગવાનના રૂપથી આપણે દર્શન નથી કરવાનું, ભગવાનના સ્વરૂપનું દર્શન કરવાનું છે. કે ભગવાનનું જે સાચું સ્વરૂપ જે છે એ સાચા સ્વરૂપનું દર્શન કરવાનું છે. અને એ સમજાય ને એટલે સાચા સ્વરૂપનું દર્શન બધાને થાય. એના માટે કંઈ આંખની જરૂર નથી, બંધ આંખે થાય, ખુલ્લી આંખે થાય. કેમ? કેમ કે એ તો જ્ઞાનનો વિષય છે. એ જ્ઞાનનો વિષય છે, એ તો નથી અનુભવનો વિષય, નથી આંખેથી જોવાનો વિષય. એટલે ઘણા બધા લોકોને આ બધા મનની અંદર, જેને સ્વામી દયાનંદ જેવું કહેતા ફેન્સીઝ હોય બધું, કે ભગવાન દેખાશે તો કંઈક ભગવાનનું કોઈ રૂપ દેખાશે, કંઈક તો કંઈક કલરવાળા ભગવાન દેખાશે. ભગવાનનો કોઈ આકાર ન હોય તો કાંઈ નહીં, ભગવાન તો નિરંજન નિરાકાર છે, તો પછી કંઈક કલરવાળા હોવા જોઈએ ભગવાન. તો દેખાય કેવી રીતે? ભગવાનનું દર્શન કેવી રીતે થાય? એ ભગવાનનું દર્શન એટલે ભગવાનનું એક રૂપનું દર્શન. એ તો તમે ભગવાન પાસે ઈચ્છા કરો તો ભગવાન એવા રૂપનું દર્શન કરાવે. અને ઘણા બધા ભક્તોએ દર્શન કરેલું જ છે ભગવાનના રૂપનું દર્શન. પણ એ ભગવાનના રૂપનું દર્શન છે ને કાયમ રહેતું નથી. એ કેવું છે? આવવાવાળું ને જવાવાળું છે. ભગવાનના રૂપનું દર્શન થાય અને પછી ભગવાન જતા રહે. એ રૂપનું દર્શન છે. સ્વરૂપનું દર્શન કેવું છે? સ્વરૂપનું દર્શન હંમેશા રહે. તે કે જ્ઞાનનો વિષય છે. અને એટલે માટે કે જે જ્ઞાન જે છે ને એ બુદ્ધિમાં જ થાય, અને એ આંખેથી જોવાની વસ્તુ નથી. એટલે ભગવાનનું દર્શન જે છે એ જો રૂપનું દર્શન કરવું હોય તો એ પ્રકારની તપશ્ચર્યા કરે માણસ, તો ભગવાનના રૂપનું દર્શન થાય. એવું કંઈ નથી ના થાય, થાય ને. ભગવાન બધું છે. ભગવાન તો ભક્તોની ઈચ્છા પૂરા કરનારા છે. એટલે ભગવાનનો ભક્ત જે ઈચ્છે ને ભગવાન એવું રૂપ ધારણ કરીને આવી જાય. એટલે કૃષ્ણ ભગવાનની જો કોઈ માણસ ઉપાસના કરતો હોય તો પછી ભગવાન કંઈ નરસિંહ રૂપે પ્રગટ ન થાય એની પાસે, કે રામ રૂપે પ્રગટ ના થાય, ભગવાન કૃષ્ણ રૂપે જ પ્રગટ થાય. અને જે માણસ જે છે ભગવાનનું રામ રૂપે જો ઉપાસના કરતો હોય તો ભગવાન એની પાસે રામ રૂપે, હનુમાનજી રૂપે કરે તો ભગવાન હનુમાનજી રૂપે આવે. પણ એ તો ભગવાનનું એક રૂપ છે. અને એ રૂપ જે છે એ તો આવવાવાળું ને જવાવાળું છે. પછી ભગવાન કે આખો દી ભેગા ના રહીએ, ભગવાન જતા રહે દર્શન આપીને. ચાલો એ બરાબર થઈ ગયું કે હવે એને એનું એટલું હૃદય પવિત્ર છે, એની એટલી તપશ્ચર્યા છે કે સાક્ષાત ભગવાને આવીને એને દર્શન આપ્યા. એમાં એ બહુ સારું છે, કારણ કે એ સરળ નથી. એની બહુ તપશ્ચર્યા, જીવનભરની તપશ્ચર્યા છે. પણ છતાં પણ શાસ્ત્રમાં એને મોક્ષ નથી કહ્યો.
મોક્ષ જ્ઞાનથી જ છે, ઈશ્વરના સ્વરૂપના જ્ઞાનથી છે. અર્થાત એ જ્ઞાન એવું છે કે જે છે એ માયાથી પર છે બધું, અને માટે એ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, એમાં દ્રઢતા પ્રાપ્ત કરવી પડે. તો આ કેવું છે કે જો આ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય, નારદજી શું કહે છે, તો એનાથી શું થાય છે, યેન ગચ્છન્તિ તત્પદમ, એનાથી તત્પદની પ્રાપ્તિ થાય છે. ગીતાજીમાં ભગવાન કહે છે ને, તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ. જ્યાં જઈને પાછું આવવાનું ક્યારેય નથી થતું, એ તત્પદમ છે. તો એ પદ એટલે એ પદની પ્રાપ્તિ કરવાની છે કે જ્યાં જઈને પાછું ન આવવાનું થાય ક્યારેય. ગઈકાલે આપણે જોયું હતું કે જેની સાથે સંયોગ થાય એની સાથે વિયોગ થાય, અને જો આવું કોઈ તત્પદમ મળે આપણને તો એની સાથે આપણો સંયોગ થયો તો વિયોગ તો થાય, તો સિદ્ધાંતથી વિરુદ્ધ થઈ જાય. માટે તત્પદમ કેવું છે, યદ્ગત્વા ન નિવર્તન્તે, જ્યાં જઈને કોઈથી પાછું આવવાનું ના થાય. તો પછી એક બાજુથી તમે એવું કહો કે પદ ઉપર જવું જોઈએ, અને બીજી બાજુથી એવું કહો કે અહીંયાથી કોઈથી પાછું ન આવવાનું થાય. આ બેય કેવું છે, વદતો વ્યાઘાત દોષ કહેવાય. તમે એક બાજુથી એવું કહો છો કે પદની પ્રાપ્તિ કરવાની, અને બીજી બાજુથી એમ કહો છો કે જ્યાં જાવ ત્યાંથી એક વખત પાછું આવવાનું તો થાય જ. તો આ બેય કેવી રીતે સાચી રીતે સમજવું, તો કે એ પદ એવું છે કે ખરેખર જ્યાં જઈને એટલે શું, આ ગતિ શેમાં છે ખબર છે, અજ્ઞાનથી જ્ઞાન તરફની ગતિ છે. આ ગતિ કોઈ લોકની ગતિ નથી, અજ્ઞાનથી જ્ઞાન તરફની ગતિ છે. અને જે વસ્તુ જ્ઞાનથી પ્રાપ્ત થાય ને એ નિત્ય પ્રાપ્ત હોય. હંમેશા ધ્યાન રાખજો કે જે વસ્તુ તમને જ્ઞાનથી પ્રાપ્ત થાય ને એ નિત્ય પ્રાપ્ત હોય, અને જે નિત્ય પ્રાપ્ત હોય ને એને જ જ્ઞાનથી પ્રાપ્ત કરી શકાય. જે પ્રાપ્ત હોય, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, જે પ્રાપ્ત છે એની જ પ્રાપ્તિ, બસ. એનીવે પછી આગળ વિસ્તાર આવશે, પછી આગળ હજુ વિસ્તાર કરીશું. તો આ જે છે એનાથી શું થયું, તો કે આ એવું જ્ઞાન છે કે એ માયાથી, જ્યારે માયાને સમજી જાય તો આ એવું જ્ઞાન છે કે જેને કારણે પછી એને પાછું આવવું નથી પડતું, એ તત્પદની પ્રાપ્તિ થઈ જાય છે. માટે કહે છે નારદજી કહે છે, એતત્ સંસુચિતમ બ્રહ્મન તાપત્રય ચિકિત્સિતમ યદીશ્વરે ભગવતી કર્મ બ્રહ્મણિ ભાવિતમ. માટે લોકોએ શું કરવાની જરૂર છે, આવું બહુ અઘરું કહી દીધું, હવે સીધી વાત કરે છે કે માટે લોકોએ શું કરવાની જરૂર છે, તો કહે છે કે લોકોએ શું કરવું જોઈએ, પોતાના બધા જ કર્મો જે છે એ શું કરવું જોઈએ, યદીશ્વરે ભગવતી કર્મ બ્રહ્મણિ ભાવિતમ, બધા જ કર્મો છે ને એ ભગવાનને અર્પણ કરી દેવા જોઈએ. લોકો શું કરતા હોય છે, કર્મ કરે પણ એ કર્મ મેં કર્યું છે અને એનું ફળ મારે જોઈએ છે. આ બધું મેં કર્યું છે, આ બધું મેં કર્યું છે. જે મેં કરે છે ને કે આ બધું મેં કર્યું છે, એને ઈશ્વરને અર્પણ નથી કર્યું. એટલે શું થાય કે મેં કર્યું છે એવું જે કહે ને એને પુણ્યની પ્રાપ્તિ થાય. આમ તો બધાને પુણ્ય તો બધાને જોઈતું હોય, પણ શાસ્ત્ર એમ કહે છે કે તમે પુણ્યથી પણ ઉપર જ જાઓ. કેમ કે પુણ્ય પણ બંધનકારી છે. આપણે જે પુણ્ય કરીએ ને એ પણ બંધનકારી છે. કેમ કે પુણ્ય ભોગવવા માટે પણ જન્મ લેવો પડે. એટલે તો જન્મ મરણનું ચક્ર ચાલે જ છે. પણ આપણે શું કરવાનું છે, આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી જ છૂટી જવું છે. જો છૂટી જવું હોય તો પાપ પુણ્યમાંથી છૂટી જવું પડે. તો શું કરવાનું, તો કે તો એ જે કર્મ કરીએ ને આપણે, કે કર્મ તો થવાનું જ છે. માણસ જે છે એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર ના રહી શકે. કર્મ તો બધા જ થવાના છે. અચ્છા, તો કયા કર્મો કરવા, કે જો કર્મ થવાનું જ હોય, કરવાનું જ હોય, તો ભગવાન શું કહે છે, ગીતાજીમાં શું કહે છે કે તું તારું પોતાનું કર્મ કર. તું તારા, જેમ કે છે ને કે કર્મનો ક્યારેય ત્યાગ ના કરવો જોઈએ. આમ ખરેખર કર્મથી આપણે ઉપર જ થવાનું છે. કર્મનો ત્યાગ કોઈ પણ માણસ ક્યારેય ના કરી શકે. કેમ કે કંઈક તો કર્મ થવાનું જ છે. તો પછી કર્મ કયા કરવા, તો કે દરેક વ્યક્તિએ પોતાની ફરજ પ્રમાણે કર્મ કરવું. અજ્ઞાની માટે ફરજ છે, અને જ્ઞાની માટે એ જ કર્મ જે છે એ કેવું બની જાય છે ખબર છે, સહજ બને છે. જેમ કે વેદવ્યાસજી છે, બીજા ઋષિમુનિઓ જે છે એ બધા પાસે જ્ઞાન હતું, પણ છતાંય એ કર્મ કરતા હતા.
ભગવાન ગીતામાં અર્જુનને કહે છે હું પણ કર્મ કરું છું. તું જો અર્જુનને કહે છે, અર્જુન કહે છે કે હું ભાગી જાઉં, હું સંન્યાસ લઈ લઉં, ભૈક્ષમ પીહ લોકે. ભગવાન કહે છે કે અત્યારે તારે કરવાની જરૂર નથી, એનો સમય જતો રહ્યો. તારે જો સંન્યાસી જ બનવું તું, 12 વર્ષનો વનવાસ હતો, એમાં તારે સંન્યાસ લઈ લેવો હતો ને. હવે આ યુદ્ધ આવ્યું, યુદ્ધનું મેદાન આવ્યું ને હવે યુદ્ધ કરવાનું શરૂ થયું, ત્યારે તું કહેશ કે મારે સંન્યાસ લેવો છે. તો હવે તું સંન્યાસ લેવો લેજે, પણ પેલા યુદ્ધ પૂરું કરી લે પછી લેજે. અહમ વર્ત એવ ચ કર્મણી. ભગવાન કહે છે કે હું કર્મ કરું છું. જન્મ લીધો છે ભગવાને, તો ભગવાન પોતે પણ કર્મ કરતા હોય છે. ભગવાન પોતે પણ બેસીને જ જતા. એટલે દરેક વ્યક્તિએ કર્મ કરવું જોઈએ. કયું કર્મ કરવાનું? તો કે જે એની ફરજ રૂપે આવેલું કર્મ હોય એ નિયતમ કુરુ કર્મ ત્વમ કર્મ જ્યાયો ય કર્મણઃ. નિયતમ કુરુ. નિયતમ એટલે જે નિયત એટલે યોગ્ય કર્મ હોય. તમે જે જગ્યાએ છો ને ત્યાં તમારી પાસે અમુક કર્મની અપેક્ષા રાખવામાં આવે છે, એ કર્મ તમારે કરવાનું. પણ કેવી રીતે કર્મ કરવાનું? કે જે બ્રહ્મણી ભગવતી ઈશ્વરે બ્રહ્મણી ભાવિતમ. એ કર્મને ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવાનું. ઇવન ખાવાનું છે એટલે જમતી વખતે આપણે શ્લોક બોલીએ, ઓમ બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિના. જે કંઈ છે બધું જ ઈશ્વર છે, એવી ભાવનાથી આપણે જમીએ છીએ તોય જાણે કે હું ભગવાનને અર્પણ કરું છું, એવી ભાવના. યજ્ઞ યાગાદિની અંદર હોમ થતો હોય તો એ પણ બધું ઈશ્વર જ છે. યજ્ઞ પણ ઈશ્વર છે, હોમનાર પણ ઈશ્વર છે, હોમાયેલી વસ્તુ પણ ઈશ્વર છે, અને જેના દ્વારા હોમાય છે એ પણ ઈશ્વર છે, સાધનો પણ ઈશ્વર છે. આ પ્રકારે જે લોકો જે છે બધી જ જગ્યાએ ઈશ્વરની ભાવના કરે, અર્થાત પોતાનું જે કંઈ કર્મ છે ને એ ઈશ્વરને અર્પણ કરવું, કે આ મારા કર્મથી ભગવાન ખુશ થાય. અને એનાથી શું થશે? જે વ્યક્તિ એવું વિચારશે કે આનાથી મારા કર્મથી ભગવાન ખુશ થાય, બ્રહ્મને અર્પણ કરશે, તો એનાથી શું થશે? એ વ્યક્તિનું હૃદયની શુદ્ધિ પ્રાપ્ત થશે. એટલે એતદ સમસુચિતમ બ્રહ્મન તાપત્રય વિચિકિત્સિતમ. આપણે પ્રાર્થના કરી છે ને, તાપત્રય વિનાશાય તાપત્રય વિચિકિત્સિતમ. આ ત્રણેય તાપ જે છે ને એની ઔષધિ છે. ત્રણેય તાપમાંથી આપણને મુક્તિ મળી જાય, એ ત્રણેય તાપની આ ઔષધિ છે. તાપત્રય વિચિકિત્સિતમ યદ ઈશ્વરે ભગવતી કર્મ બ્રહ્મણી ભાવિતમ. માટે કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ બુદ્ધિ રાખવી. હવે આ જ કર્મ જે છે, ખરેખર કર્મ કેવું છે ખબર છે? કર્મ બંધનકારી છે. જે મેં તમને કહ્યું ને કે તમે કર્મ કરો અને તમે પુણ્યના ભાગીદાર થાવ, અને જો તમે એવું વિચારો કે આ કર્મ મેં કર્યું છે, મારા માટે કર્યું છે, તો એ કર્મ બંધનકારી થઈ જાય છે, અને એ કર્મ ભોગવવા પાછો જન્મ લેવો પડે. એ વસ્તુ અહીં બતાવે છે. શું કહે છે? જુદા એક ઉદાહરણ આપીને બતાવે છે. આમયો યશ્ચ ભૂતાનામ જાયતે યેન સુવ્રત તદેવ હ્યામયમ દ્રવ્યમ ન પુનાતિ ચિકિત્સિતમ. આમયો યશ્ચ ભૂતાનામ જાયતે યેન સુવ્રત. હે સુવ્રત, નારદજી વ્યાસજીને કીધું, હે સુવ્રત, જેવી રીતે અન્ન જે છે ને એ માણસને ઘણી વખત અન્ન લેવાથી માણસ માંદો પડી જાય, અમુક પ્રકારની વસ્તુ ખાવાથી માણસ માંદો પડી જાય. એ જ અન્ન જે છે ને જો જુદા પ્રકારે લેવામાં આવે ને તો એ ઔષધિ બની જાય. એક જ અન્નથી વ્યક્તિ માંદો પણ પડે છે, અને એ જ અન્નથી જો એને યોગ્ય રીતે લેવામાં આવે તો એ એના માટે ઔષધિ બની જાય છે. એ જ રીતે આ કર્મ પણ એવું છે કે કર્મ કેવું છે? એક રીતે તમે કર્મ કરો તો બંધનકારી થાય, બીજી રીતે એ જ કર્મ જે છે તમે બીજી રીતે કરો તો તમને તો મુક્તિનું દાયક બની જાય. ગઈકાલે કે પરમ દિવસે આપણે વાત કરી હતી ને, કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કૃતિમોહો દધૌ પતન કારણમ ફલમ શાશ્વતમ ગતિ નિરોધકમ. આપણા રમણ મહર્ષિ કહી ગયા છે, એમનો આ શ્લોક છે, કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કૃતિમોહો દધૌ પતન કારણમ. આખરે કર્મ કેવું છે? જડ છે, અને મનુષ્ય માટે પતનનું કારણ છે કર્મ. પણ એ જ કર્મ ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ
ચિત્તશોધકમ મુક્તિ સાધનમ. એ જ કર્મ છે, ઈશ્વરાર્પણ બુદ્ધિથી જો કરવામાં આવે તો એ જ કર્મ મુક્તિ સાધનમ, એ મુક્તિનું સાધન બની જાય છે. તો એ જ પ્રમાણે અહીંયા ઉદાહરણ સાથે કહે છે કે જે અન્ન જે છે એ માણસને માંદું પાડતું હોય ને, એ જ અન્ન એ માણસની તબિયત સુધારે પણ છે. એટલે આ પણ યોગ્ય રીતે લેવામાં આવે તો. એવં નૃણામ ક્રિયા યોગાઃ સર્વે સંસ્કૃતિ હેતવઃ ત એવાત્મ વિનાશાય કલ્પન્તે કલ્પિતાઃ પરે. એ જ વસ્તુ અહીંયા 34મા શ્લોકમાં કહે છે કે આ કર્મ કેવું છે, એ મનુષ્યને આ જન્મ બંધનના ચક્રમાં ફસાવનારું છે. સારું તો લાગે માણસને, કર્મ કરતી વખતે અમુક સારું લાગે કે હવે આપણે આવું કરીએ તો આવું આપણને મળે, એવું કરવા જઈએ તો આપણને મળે, હા તો મારે કરવું છે, તમે આ યજ્ઞ કરો તો સ્વર્ગમાં જવા મળે, અરે સ્વર્ગમાં તો બહુ સુખ છે, હે હાલો આપણે જઈએ સ્વર્ગમાં, કરો કર્મ. એ કર્મ જે છે, કર્મ શું છે, એ આ સંસારના બંધનનું, આ સંસારનું જે ચક્ર જે છે ને, એ ચક્રનું કારણ છે. દરેકને કંઈક ને કંઈક ઈચ્છા છે અને ઈચ્છા પૂર્તિ કરવા માટે કર્મ કરશે અને એ કર્મ જ બંધનનું કારણ બને છે. પરંતુ યત એવમ નૃણામ ક્રિયા યોગાઃ સર્વે સંસ્કૃતિ હેતવઃ. હેતવ એટલે હેતુ છે, કારણ છે. સંસ્કૃતિ એટલે આ સંસાર, સંસ્કૃતિ હેતવઃ આ સંસારનું કારણ છે. શું છે? ક્રિયા યોગાઃ સર્વે. એટલે આ ક્રિયા યોગા એને શબ્દ ખરેખર ક્રિયાયોગનો અર્થ એવો છે કામ્ય કર્મ. આ બધા કામ્ય કર્મ કેવા છે? એ બધા સંસ્કૃતિ હેતવઃ. આપણે આમ દરેક વખતે આમ નક્કી ન કરીએ કે આ કામ્ય કર્મ છે, આ કામ્ય કર્મ છે, પણ આપણી ઈચ્છાની પૂર્તિ માટે જે કર્મ કરીએ એ બધા કામ્ય કર્મ છે. એક તો શાસ્ત્રોક્ત કામ્ય કર્મ કરવા નહીં, પોતાની ફરજ રૂપે જે કર્મ આવે ને એ કર્મો ઈશ્વરને અર્પણ કરી દેવા. કામ્ય કર્મ બધા તો કોઈ કરવા જવાના નથી. હા ભાઈ ચાલો સ્વર્ગમાં, ના અમારે ભાઈ સ્વર્ગમાં નથી જવું, ચાલો અમારે કામ્ય કર્મ નથી કરવા. પણ છતાંય દિવસ દરમિયાન પણ માણસ ઘણા કામ્ય કર્મ કરતા હોય છે. એવું કે નથી કે બધા વેદોક્ત કામ્ય કર્મ કરતા હોય, એવું નથી. વ્યક્તિગત પણ કામ્ય કર્મ બધા છે, વેદોક્ત ના હોય પણ વ્યવહારિક કામ્ય કર્મ બધા કરતા હોય. પણ એ પણ શું છે? એ પણ ઈશ્વરને અર્પણ કરી દેવા. પોતાની ફરજ પણ જે છે ને, ફરજ રૂપે પણ આવેલું કર્મ છે, ઈશ્વરને અર્પણ, ચલો ભગવાનને અર્પણ. અમારું જે કર્મ જે છે એ કર્મ ભગવાનને અર્પણ. જો પહેલા જે છે ને કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણની બુદ્ધિ રાખવાની એક, અને માનો કે એ સમય ન રહ્યું તો કે જ્યારે ફળ આવે ને ત્યારે ઈશ્વરનો પ્રસાદ માનવાનો. કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ બુદ્ધિ, અને ફળ આવે સમભાવ એટલે શું કે આપણે કર્મ કરીએ ત્યારે ઈશ્વરાર્પણ બુદ્ધિ, અને જે પણ કર્મનું ફળ મળે એને પ્રસાદ બુદ્ધિ. નામ હાનિ રસ્યોપજાયતે પ્રસન્ન ચેતસો યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠિતે. પ્રસાદ રૂપે જે કાંઈ છે આવે છે આપણી પાસે, આપણે એવું માનીએ કે આ ભગવાન પાસેથી આવ્યું છે, આ ભગવાને મને આપ્યું છે. મેં કર્મ કર્યું ત્યારે તો ભગવાન યાદ નહોતા આવ્યા, પણ કાંઈ વાંધો નહીં, તો ફળ આવ્યું ત્યારે પ્રસાદ બુદ્ધિ. કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ બુદ્ધિ, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવાના, અને ફળ આવે ત્યારે એ પ્રસાદ બુદ્ધિથી સ્વીકાર કરવાનો. તો આ પ્રકારે જો કર્મ થાય તો કેવું થાય છે? એ કર્મ પોતે કેવું બની જાય છે? એવ આત્મવિનાશાય કલ્પંતે. કર્મ પોતે જ પોતાનો આત્માનો નાશ કરી નાખે છે. કેવી રીતે થાય? જ્ઞાનથી બધા કર્મો બળી જાય છે. એટલે પછી કોઈ કર્મનું ફળ ભોગવવું નથી પડતું. કેમ કે આ વ્યક્તિ શું થાય? ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરે એટલે હૃદયની શુદ્ધિ થાય, અને આ શુદ્ધ હૃદયમાં જ્ઞાન પ્રાપ્ત થાય, અને જ્ઞાન છે એ બધા કર્મોને બાળી નાખે. એટલે આત્મવિનાશાય એટલે એ તો શરૂઆત થઈ ને, આ બધી શરૂઆત છે કે ભાઈ છોકરો 12માં સાયન્સ રાખે, સારા ટકા લઈ આવે, મેડિકલમાં જાય એટલે ડૉક્ટર બનવાનો જ છે. એ બતાવે છે કે ભાઈ આ છોકરો હોશિયાર છે, એણે સાયન્સ રાખ્યું છે, એને ડૉક્ટર બનવું છે, અને એ ડૉક્ટર બનશે, અને એ લોકોની સેવા પણ કરશે. તો જાણે કે એની પહેલાંથી ઈચ્છા હોય, એના બાપુજી ડૉક્ટર છે, એની મમ્મી ડૉક્ટર છે, આ છોકરો હોશિયાર છે ભણવામાં, 12માં સાયન્સના વિષયો રાખ્યા છે, એને ડૉક્ટર બનવાની ઈચ્છા પણ છે, એ અવશ્ય એક વખત ડૉક્ટર બનશે. ભલે અત્યારે નથી. એમ વ્યક્તિના જીવનમાં શ્રદ્ધા છે, ઈશ્વર પ્રાપ્તિની ઈચ્છા છે,
ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરે છે, પછી જ્યારે પ્રસાદ બુદ્ધિથી ફળનો સ્વીકાર કરે છે, એ જ બતાવે છે કે એક વખત જ્ઞાન પ્રાપ્ત કરશે, સંસારમાંથી મુક્ત થઈ જશે. એ કે આ કેવું છે? આત્મવિનાશાય કલ્પંતે. આ કર્મ પોતે જ પોતાના આત્માનો નાશ કરી નાખશે. ક્યારે? પરે કલ્પિતા. હા, ઈશ્વરાર્પણ બુદ્ધિથી પરબ્રહ્મ પરમાત્મા, એ પરમાત્માને જ્યારે પોતાના કર્મો અર્પણ કરીએ તો એ કર્મ અંતે શું થાય છે? એના પોતાનો આત્માનો જ નાશ કરે છે. યદત્ર ક્રિયતે કર્મ ભગવત પરિતોષણમ જ્ઞાનમ તદધીનમ ધિ ભક્તિ યોગ સમન્વિતમ. જ્ઞાનમ યત અધીનમ. આ ભક્તિ યોગ કેવો છે? તો કે જ્ઞાનને અધીન છે. અર્થાત જો જીવનમાં ભક્તિ આવશે ને તો અંતે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષને પ્રાપ્ત કરશે. યદ ક્રિયતે કર્મ ભગવત પરિતોષણમ. ભગવાન ખુશ થાય એટલે હું કર્મ કરું છું. મારે કર્મમાંથી કાંઈ લઈ નથી લેવું, મારે કોઈ કર્મનું ફળ નથી જોઈતું, પણ મારી ફરજ છે એટલે મારે કરવું પડે. મારે નથી ફળ જોઈતું, પણ મારી ફરજ છે એટલે મારે કરવું પડે, એટલે હું આ કર્મ કરું છું. અને એવું વિચાર કરવાથી શું થાય? ભગવત પરિતોષણમ. એ શું થાય છે? જ્ઞાનમ તદ અધીનમ હિ ભક્તિ યોગ સમન્વિતમ. જ્યારે ભક્તિ યોગ દ્વારા અર્થાત ભગવાનની ભક્તિ કરતાં કરતાં માણસ આ પ્રકારે કર્મ કરે તો અંતે વ્યક્તિને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને એ જ્ઞાન કેવું છે? એ સંસારમાંથી એને છોડાવી દે છે. આગળ કહે છે કુર્વાણા યત્ર કર્માણી ભગવત શિક્ષયા સકૃત ગૃણંતિ ગુણનામાની કૃષ્ણસ્યાનુસ્મરંતિ ચ. કુર્વાણા યત્ર કર્માણી ભગવત શિક્ષયા સકૃત. ત્યાં સંધિ છે, અસકૃત છે. સકૃત એટલે એકવાર અને અસકૃત એટલે વારંવાર. વારંવાર એટલે રોજ. માણસ રોજ કર્મો કરે. જે કંઈ રોજ કર્મ થાય છે એ બધા જ કૃત. અને કર્મ કયા કરવાના? તો કે છે ભગવત શિક્ષયા. ભગવાને જે શિક્ષા આપી હોય, ભગવાન ક્યાં આપણને શિક્ષા આપવામાં આવે? ભગવાન ક્યાં આપણે ભણાવવા આવવામાં છે? કે ભગવાન ભલે ભણાવવા આવતા ન હોય, પણ ભગવાને શાસ્ત્રમાં કહ્યું છે કે કોણે શું કરવું. બરાબર? એટલે એક વખત કહી દીધું હોય પછી ભગવાન કંઈ રોજ કહેવા ના આવે. પેલા અમુક લોકો એમ માને કે રોજ ભગવાન બધાને ખાવાનું દેવા આવે છે, એમ રોજ ભગવાન બ્રેડ દેવા આવે છે. ભાઈ, ભગવાન કંઈ રોજ બ્રેડ દેવા ન આવે. ભગવાને નિર્મિત કરી દીધું હોય, બધાને એનું ખાવાનું મળે. એક વખત નિર્ણય થઈ ગયો હોય એટલે બધાને એનું. ભગવાન રોજ કહેવાનું આવે કે તમારે આ કરવાનું છે ને તમારે આજે આ કરવાનું છે ને તમારે આજે આ કરવાનું છે. ભગવાને શાસ્ત્રમાં દરેકને ફરજો બતાવી દીધી છે. માતાની ફરજ શું છે, પિતાની ફરજ શું છે, દીકરા નાગરિકની ફરજ શું છે, ફરજ છે. આ બધી ફરજો છે ભગવાને વર્ણવી દીધું છે, શાસ્ત્રમાં કહી દીધું છે. દરેક વ્યક્તિએ પોતાની ફરજ જાણી લેવી જોઈએ કે મારી ફરજ શું છે અને મારે શું કરવાનું છે. જે ભગવાને કહ્યું છે એ પ્રમાણે ભગવત શિક્ષયા અસકૃત કર્મ કુર્વાણા કર્માણી. વારંવાર અર્થાત વારંવાર એટલે હંમેશા ભગવાને કહેલા કર્મનું જે કરે છે અને સાથે સાથે કૃષ્ણસ્ય અનુસ્મરંતી ગુણનામાની ગૃણંતી. અને સાથે સાથે માત્ર કર્મ કરે છે એટલું નહીં, સાથે સાથે ભગવાનની ભક્તિ પણ કરે છે. અને એ વ્યક્તિ જે છે એ મુક્ત થાય છે. અને ભગવાનની ભક્તિ માટે થઈને નારદજી પોતે કહે છે કે આ એક મંત્ર આપ્યો છે નારદજીએ, કે આવો મંત્ર જે છે એ માણસને જે છે જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે. અંતે કહે છે, શું કહે છે? નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ નામ જે છે એ આમ તો ભગવાનને નમસ્કાર કરે છે. નમો ભગવતે વાસુદેવાય. આપણે બોલીએ છીએ એ પ્રમાણે ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ. એ પરમાત્મા વાસુદેવ જે છે, વાસુદેવનો અર્થ શું છે? જે સર્વની અંદર વાસ કરે છે, જે સર્વના હૃદયની અંદર વાસ કરે છે, એ વાસુદેવ છે. અને સર્વ જેમાં વાસ કરે છે, પાછું સર્વના હૃદયમાં વાસ કરે છે અને સર્વ જેમાં વાસ કરે છે. આ તો સંસ્કૃત છે એટલે સંસ્કૃતના બે અર્થ નીકળે. તમે જે ધારો એ નીકળી શકે.
ટાઈમ ઓછો છે, આપણે જરાક જલ્દી જોઈ લઈએ. જ્યારે ભગવાને રામેશ્વરમની સ્થાપના કરી તો નામ આપ્યું રામેશ્વરમ. એટલે તરત જ નારદજી ગયા, ભગવાન રામચંદ્રને પૂછ્યું કે આ તમે કોની સ્થાપના કરી? તો કે રામેશ્વરમ. તો કે રામેશ્વરનો અર્થ શું? રામસ્ય ઈશ્વર, જે રામના ઈશ્વર છે. તો રામના ઈશ્વર કોણ છે? શિવજી. શિવજી પાસે ગયા કે તમે એમ કહો છો ને કે રામ તો મારા ઈષ્ટદેવ છે, તો રામ એમ કહે છે કે તમે એના ઈષ્ટદેવ છો, તમે કહો છો કે રામ તમારા ઈષ્ટદેવ છે, તો આ રામેશ્વરની સ્થાપના કરી હતી, કોની સ્થાપના કરી? રામેશ્વરનો અર્થ શું થાય? તો કે રામ ઈશ્વર યસ્ય સહ, રામ જેના ઈશ્વર છે રામેશ્વરમ. એ સંસ્કૃતમાં અર્થ બધા થતા હોય, કયો અર્થ લાગુ પડે છે જોવાનું છે. તો દરેક વ્યક્તિ પોતાને જે જરૂરિયાત હોય ને એવો અર્થ કાઢી લે, અને ખરેખર તો જેવો અર્થ કરવો હોય એટલે ભગવાન પોતે પણ આવો અર્થ કરે છે. તો અહીંયા એવી જ રીતે જે છે કે વાસુદેવ એટલે શું? તો કે જેની અંદર સર્વનો વાસ છે, અર્થાત ઈશ્વરની અંદર આખી સૃષ્ટિનો વાસ છે. એ સૃષ્ટિ કંઈ ઈશ્વરથી જુદી નથી, આખી સૃષ્ટિ ઈશ્વરની અંદર રહેલી છે. અને ઈશ્વર કેવા છે? સર્વના હૃદયની અંદર રહેલા છે પાછા. એટલે બે અર્થ છે વાસુદેવનો અર્થ. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ. એ વાસુદેવને અમારા નમસ્કાર છે, અમે એનું ધ્યાન કરીએ છીએ. એટલું જ નહીં, પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય. પ્રદ્યુમ્નાય ભગવાનના દીકરા પુત્ર પ્રદ્યુમ્નને નમસ્કાર મારા. એટલું જ નહીં, એના દીકરા અનિરુદ્ધ એને મારા નમસ્કાર. એટલું જ નહીં, આખા કુટુંબને, એટલે હજુ બાકી રહી ગયા બલરામજી, બાકી રહી ગયા કે સંકર્ષણાય છે, એટલે એ બલરામજીને પણ મારા નમસ્કાર. ઇતિ મૂર્ત્યભિધાનેન મંત્રમૂર્તિમમૂર્તિકમ યજતે યજ્ઞ પુરુષમ સસમ્યક દર્શન પુમાન. તો આ રીતે જે ભગવાનનું નામ લે છે, ઇતિ મૂર્તિ અભિધાનેન, આ ચાર નામ જે અહીંયા લીધા, ઇતિ મૂર્તિ અભિધાનેન, આ રીતે ભગવાનનું જે લોકો નામ લે છે એ યજતે યજ્ઞ પુરુષમ સસમ્યક દર્શન પુમાન. એ વ્યક્તિ જે છે એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે અને એ જ એને પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બે શ્લોક બાકી છે, આપણે કાલે જોઈશું. સમય થઈ ગયો છે, કાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.